हेलो नमस्कार एंड वेलकम बेटा। लास्ट लेक्चરની અંદર આપણે વાત કરી હતી આધુનિક આવર્ત કોષ્ટકની શરૂઆત કરી, આધુનિક આવર્ત કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કર્યો અને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ઘણી બધી બાબતોને આપણે સાથે સાથે શીખ્યા પણ ખરા। અહીંયા એક નાનકડી થોડીક ભૂલ છે ને પહેલાં દૂર કરી દઉં। અહીંયાથી નંબર નીકળી ગયા છે। આ નંબર 1 સમૂહની જે આપણે વાત કરીએ છીએ આ બીજો સમૂહ છે, બરાબર ને। તો આપણે એવું શીખ્યા હતા કે જે ઊભા સ્તંભ છે ને આપણે સમૂહ કહીએ છીએ, જે આડી હરોળ છે ને આપણે આવર્ત કહીએ છીએ। એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ટોટલ 18 સમૂહો છે, 7 આવર્ત છે। એની અંદર તત્વો કેવી રીતે ગોઠવાય છે એ બાબતોની આપણે ચર્ચા કરીને કયા આવર્તમાં કુલ કેટલા તત્વો છે ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી। યાદ હોય તો પહેલા આવર્તમાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, અહીંયા 18, 32 ને 32। અહીંયા લેન્થેનોઇડ્સ ને ઓક્ટિનોઇડ્સનું જે નીચેનું ટેબલ છે મેં બનાવ્યું નથી, આપણે સિલેબસમાંનો ભાગ નથી એટલે આપણે એને બનાવ્યું પણ નથી। આપણે આટલાની ચર્ચા જેની કરવાની છે એની વાત કરશું। આજના લેક્ચરની આપણે વાત કરીએ તો આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ। આપણો આજનો મુદ્દો શું છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ। આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ એટલે કયું વલણ, શેનું વલણ, કેવું વલણ, આવો પ્રશ્ન થાય તો અહીંયા આગળ આપણે શોર્ટમાં ખૂબ જ ટૂંકમાં કેટલીક માહિતીઓ આપી છે કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટક છે એના આધારે આપણે કઈ કઈ માહિતીઓ મેળવી શકીએ, કેવી કેવી રીતે માહિતી મળે। ફોર એક્ઝામ્પલ કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટક છે તો એના આધારે જે તત્વ છે એની સંયોજકતા કેવી રીતે નક્કી થાય। નંબર 2 બીજી વાત છે તો એનું તત્વોનું પરમાણુય કદ આધુનિક આવર્ત કોષ્ટક આધારે કેવી રીતે નક્કી કરી શકાય। અને છેલ્લે આધુનિક આવર્ત કોષ્ટક છે એના આધારે આપણે ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મોને કેવી રીતે સમજી શકીએ એ બાબતની ચર્ચા છે। ઓકે, જો આપણે શરૂ કરીએ પહેલાં એક કામ કરીએ, મને આની અંદર છે એક નાનકડી એવી બાબત એડ કરવાની રહી ગઈ છે તો એને જરા હું એડ કરી દઉં પહેલાં અને પછી આપણે શરૂ કરીએ। કેમ કે બોરોન, સિલિકોન અને પછી જે અધાતુ તત્વો બીજા છે એને આગળ દર્શાવેલા નથી, બરાબર। તો એ અધાતુ તત્વો છે એને હું પહેલાં દર્શાવી દઉં એટલે તમને થોડો આઈડિયા આવી જાય કે કયા કયા અધાતુ તત્વો છે એને આપણે અલગ માર્કરથી દર્શાવી દઈએ, બરાબર। તો અહીં આગળ હું રેડ માર્કર છે, બરાબર। તો એક કામ કરીએ, પહેલાં આ બધાને હું બ્લુ માર્કરથી લખી નાખું એટલે તમને એક અલગ આઈડિયા આવી જાય। આ લિથિયમ, બેરેલિયમ, પછી આ બોરોનને રહેવા દઈએ બાકી, અહીંયા કાર્બન, આ નાઇટ્રોજન, થોડું આપણે એડિટિંગ કરી નાખીએ, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। રેડી? ચલો હવે અહીંયા આગળ રેડ માર્કરથી દર્શાવી દઈએ આપણે બોરોન, કેમ કે આપણે છેલ્લે એની જરૂર પડશે, હમણાં જરૂર નથી। બોરોન, સિલિકોન ક્રમમાં જ લઈ લઈએ ને તો જર્મેનિયમ, આર્સેનિક, બરાબર। સિલિકોન એક્ઝેક્ટલી છે જર્મેનિયમ, તો અહીંયા આવશે જર્મેનિયમ, આર્સેનિક, જર્મેનિયમ, આર્સેનિક છે, સોરી અહીંયા એ આર નહીં આવે, એ આર આર્ગોનમાં આવશે, આર્સેનિકમાં AS આવશે, મારી ભૂલ થઈ। પછી બાકી કોણ છે? એન્ટીમની છે, ટેલુરિયમ છે, બરાબર। તો એન્ટીમની અને ટેલુરિયમ, તો એન્ટીમની, ટેલુરિયમ, ઓકે। પછી કોણ બાકી રહ્યું છે? પોલોનિયમ, યસ। ચલો તો અહીં આગળ દર્શાવી દઈએ પોલોનિયમ, રેડી। તો અહીંયા આગળ હવે ચલો આપણું લગભગ મોટાભાગની વસ્તુ બધી તૈયાર થઈ ગઈ છે અને હવે ફટાફટ એને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર। ધ્યાન અહીંયા આગળ રાખજો। તો સૌથી પહેલાં જે આધુનિક આવર્ત કોષ્ટકના વલણની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરવી છે એ છે સંયોજકતાની। તો આધુનિક આવર્ત કોષ્ટકના આધારે આપણે સંયોજકતાને કેવી રીતે સમજી શકીએ, બરાબર। સૌથી પહેલાં વાત કરીએ છીએ સંયોજકતા। તો હવે આપણને ખબર જ છે કે સંયોજકતા એટલે શું? તો કોઈ પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ જે છે એના આધારે એની સંયોજકતા નક્કી થતી હોય છે। તો પરમાણુની કક્ષામાં રહેલા જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા દ્વારા આપણે યાદ હોય તો જો સંયોજકતા ઇલેક્ટ્રોનને એવા શબ્દો હું વાપરું છું એ તમને યાદ હોવું જોઈએ। આપણે એમ કીધું હતું, ફરી વખત ચલો યાદ કરાવી દઉં। આપણે વાત કરી હતી કે કોઈ પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન્સ કહેવાય અને બાહ્યતમ કક્ષા છે ને આપણે સંયોજકતા કક્ષા કહીએ છીએ। તો દાખલા તરીકે આપણે એમાં તમારી ટેક્સ્ટ બુકમાં એક પ્રવૃત્તિ આપી છે
એમાં એમ કીધું છે કે ભાઈ 12 પરમાણુય ક્રમાંક ધરાવતો મેગ્નેશિયમ અને 16 ક્રમાંક ધરાવતા સલ્ફરની સંયોજકતા કેટલી? તો 12 પરમાણુય ક્રમાંક છે તો આને આપણે ઇલેક્ટ્રોનની રચના કરીએ તો શું થાય? જો આ 12 છે તો પહેલી કક્ષામાં કેટલા આવે? 2 આવે, બીજીમાં 8 આવે, ત્રીજીમાં 2, એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2. તો એની સંયોજકતા 2 થશે. સલ્ફર છે એનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો કે 16 છે. સલ્ફરનો પરમાણુય ક્રમાંક 16. જો સલ્ફર પરમાણુય ક્રમાંક 16 છે તો એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 10, 6, 16. રેડી? તો અહીંયા આગળ જો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 છે. તો હવે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પૂરા કરવા માટે સલ્ફર શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો એની પણ સંયોજકતા છે અને આપણે આને છે આની સંયોજકતા શું કરશે? આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે સંયોજકતા થાય +2. આ 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એની સંયોજકતા થાય -2. બરાબર? આવું ઓલરેડી આપણે શીખેલા છીએ એટલે એમાં બહુ લાંબી ચર્ચા કરવી નથી. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એના દ્વારા એની સંયોજકતા નક્કી થતી હોય છે. બરાબર? તો એ બહુ સામાન્ય વસ્તુ છે, અહીંયા કંઈ મુદ્દાઓ લખવાની જરૂર નથી, આઈડિયા આવી જાય એવું છે. હવે જે આપણે વાત કરવી છે એ બીજો મુદ્દો છે પરમાણવીય કદ. બીજું કોણ છે? પરમાણવીય કદ. ચલો એને સમજીએ. પરમાણુય કદની જ્યારે વાત થાય, કોઈ પણ પરમાણુના કદની જ્યારે વાત કરતા હોય તો મોટાભાગે આપણે પરમાણુય ત્રિજ્યાની વાત કરીએ છીએ. આનું કદ કેવી રીતે નક્કી થાય? ત્રિજ્યાના આધારે. દાખલા તરીકે માની લો કે આ એક તત્વ છે, એનો આ એક પરમાણુ છે, માનો હાઇડ્રોજન પરમાણુ છે. બરાબર? એમાં એક જ કક્ષા હોય, તમને ખબર છે. તો બીજો આવર્ત હોય, આપણે આમ વાત કરીએ, જો આ એક બીજો પરમાણુ છે જેની અંદર આ 1 અને 2 કક્ષા રહેલી છે. સમજો જે હું કહું છું. માની લો કે આ ત્રીજો એક પરમાણુ છે, એની અંદર માની લો 1, 2 ને આવી રીતે 3 કક્ષાઓ રહેલી છે. બરાબર? હવે સમજો જે હું કહું છું. તો પહેલા આવર્તના તત્વો છે એમાં બધામાં 1 કક્ષા હોય, બીજા આવર્તના તત્વોમાં બધામાં 2 કક્ષા હશે, અને ત્રીજા આવર્તના બધા તત્વોમાં કેટલી કક્ષા હોય? 3 કક્ષા હોય. તો જો કદ કેવી રીતે નક્કી થાય સમજો. આ પરમાણુનું કેન્દ્ર અને ત્યાંથી અહીંયા સુધીની જે માપ છે એને પરમાણુય ત્રિજ્યા કહેવાય. આ પરમાણુય ત્રિજ્યાના આધારેનું કદ નક્કી થાય. તો જે નાનો પરમાણુ છે એની ત્રિજ્યા ઓછી, મોટા પરમાણુની ત્રિજ્યા વધુ, એનાથી મોટા પરમાણુની ત્રિજ્યા એના કરતાં વધુ. આઈડિયા આવે છે? તો આ પરમાણુ નાનો, એના કરતાં મોટો, આ 3 વાળો એના કરતાં મોટો, 4 કક્ષાવાળો હોય તો એના કરતાં મોટો છે. એટલે જેમ કક્ષાઓની સંખ્યા વધતી જાય એમ પરમાણુય કદ વધતું જાય. આ સામાન્ય સમજૂતી. ટેક્સ્ટબુક પ્રમાણે શું છે એની વાત કરીએ તો આપણે જ્યારે પરમાણુય કદ છે એ પરમાણુય ત્રિજ્યા દ્વારા દર્શાવાય. બરાબર? તો પરમાણુય કદ અહીં આપણે લખીએ કે ભાઈ પરમાણુય કદની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે શું દર્શાવવાનું છે? પરમાણુય ત્રિજ્યા. બરાબર? પરમાણુય ત્રિજ્યાની આપણે વાત કરીએ છીએ. બરોબર સમજતા જજો, નાની નાની વસ્તુઓ છે. તો પરમાણુની જે કદ છે એને કોના દ્વારા દર્શાવાય? તો એના કેન્દ્રથી સૌથી બહારની કક્ષા હોય ત્યાં સુધીના અંતરને પરમાણુય ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર? અને પરમાણુય ત્રિજ્યા છે એનો માપનનો એકમ છે પિકોમીટર. શું છે? પિકોમીટર. પરમાણુય ત્રિજ્યાને શેમાં દર્શાવવામાં આવે છે? આને શેમાં દર્શાવે છે આપણે? પિકોમીટર. અને આ પિકોમીટર છે એનું માપ કેટલું હોય તો કે 1 પિકોમીટરને આપણે એકડો લખવાનો રહી ગયો, પહેલાં પી લખાઈ ગયો. 1 પિકોમીટર એને ટૂંકમાં આપણે પીએમ વડે દર્શાવીએ છીએ. અને શું લખીએ? પીએમ. હવે તો 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર થાય. આ યાદ રાખજો. એટલે નેનોમીટર કરતાં પણ ખૂબ જ નાનું માપ છે. નેનોમીટર શું આવે? 10⁻9 મીટર. જ્યારે આ કેટલું છે? 10⁻12 મીટર. એટલે નેનોમીટર કરતાં પણ નાનું માપ છે. જો આપણે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યાની વાત કરીએ, હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા, તો હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા છે એ 37 પિકોમીટર છે. યાદ રાખજો. આ ટેક્સ્ટબુકમાં આપેલું માપ છે બેટા, એટલે એને યાદ રાખવું જરૂરી છે. ઓકે. તો હવે જો આપણે એના વાત કરીએ જે પરમાણુય ત્રિજ્યા છે એના વિશે ટેક્સ્ટબુકમાં જે આપેલી છે એની જો આપણે વાત કરીએ તો એમાં બોરોન, બેરિલિયમ એ બધાની પરમાણુય ત્રિજ્યા આપણને આપેલી છે. તો પહેલાં આપણે બેરિલિયમથી ચાલુ કરીએ. આમાં બેરિલિયમ પહેલાં છે, પછી બોરોન છે. બરાબર? આપણે બેરિલિયમ, બોરોન એવી રીતે વાત કરશું. દાખલા તરીકે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. બરાબર? આ બધી જે તત્વો છે એની આપણે વાત કરીએ તો નાઇટ્રોજન, કોના આપે છે આપણને? બેરિલિયમ, બોરોન, કાર્બન. બરાબર? કાર્બન નથી, ઓક્સિજન આપ્યો છે. જેની આપી છે એની જ વાત કરશું ટેક્સ્ટબુક પ્રમાણે. બોરોન, ઓક્સિજન, નાઇટ્રોજન, લિથિયમ ને કાર્બન. નાઇટ્રોજન, લિથિયમ, કાર્બન. હવે સમજો બરાબર જે હું કહું છું.
બરાબર. તો એની પરમાણુ આવર્ત 2ના તત્વો આપણે લીધા છે, બરાબર, આવર્ત 2ના. તો અહીંયા આગળ જુઓ આપણે ક્રમમાં લઈ લઈએ ને, તો સૌથી પહેલાં જો કોણ આવશે, લિથિયમ આવશે ને. તો અહીંયા આગળ આપણે લિથિયમ લખી નાખું, લિથિયમ, બેરિલિયમ, બોરોન, પછી કાર્બન આવશે, તો કાર્બન અહીંયા લઈ લો, બરાબર. પછી નાઇટ્રોજન આવશે અને પછી ઓક્સિજન આવશે. એટલે આપણે એના ક્રમમાં જ રાખીએ, એટલે તો તમને સમજાશે સરસ રીતે. એટલા માટે ટેક્સ્ટબુકમાં જે ક્રમ આપ્યા છે ને એ બધા આડાવાળા આપ્યા છે. તો પહેલાં વાત કરીએ બોરોન જે છે, બેરેલિયમ, એની પરમાણુ ત્રિજ્યા 111 છે. કેટલી છે? 111. લિથિયમ રહી ગયો બાકી. લિથિયમ છે એની 152 છે. લિથિયમની પરમાણુ ત્રિજ્યા કેટલી છે? 152. બેરેલિયમની 111. બોરોનની 88. બોરોનની 88 છે. કાર્બનની 77. કાર્બનની કેટલી છે? 77 છે. પછી આવશે નાઇટ્રોજન, તો નાઇટ્રોજનની છે 74. અને છેલ્લે આવશે ઓક્સિજન, તો ઓક્સિજનની છે 66. બરાબર. જો આ પરમાણુ એ ત્રિજ્યા દર્શાવે છે, બરાબર સમજો. આવર્તની અંદર શું તમને જોવા મળે છે? તો અહીંયા આગળ જુઓ તમે, સૌથી પહેલું કોણ છે? લિથિયમ. અહીંયા જે તત્વો છે, જો લિથિયમ, બ્લુ માર્કરથી વ્યવસ્થિત લખું બેટા, અહીંયા ડબલ અક્ષરો દેખાય છે અને હરખા કરી નાખું એટલે તમને દેખાય બરાબર. આ લિથિયમ, આ બેરેલિયમ, બરાબર. તો લિથિયમની પરમાણુ એ ત્રિજ્યા આપણને આપી છે. જો ત્યાંથી આ બીજો આવર્ત, આ તત્વોના નામ હું બોલું છું, ધ્યાન રાખજો. તો લિથિયમની પરમાણુ એ ત્રિજ્યા 152 છે, બેરિલિયમની 111, બોરોનની 18, બોરોનની 88, કાર્બનની 77, નાઇટ્રોજનની 74 અને ઓક્સિજનની 66. એટલે આપણે આવર્તની અંદર આ કઈ બાજુ થઈ? આપણી ડાબી બાજુ થઈ ને. આવર્તની આ કઈ બાજુ થઈ? ડાબી બાજુ. આ કઈ બાજુ થઈ? જમણી બાજુ. તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. પરમાણુ ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. કેમ એવું થાય? તો એનો સમજીએ. દાખલા તરીકે લિથિયમ છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો બેટા? 3. આનો 4, 5, 6, 7, 8 આમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે. તો જેમ પરમાણુય ક્રમાંક વધશે એમ એ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા વધે. હવે પ્રોટોનની સંખ્યા વધે તો એનો ધન વીજભાર વધે. એટલે જે ઇલેક્ટ્રોન્સ છે એ કેન્દ્ર તરફ વધુ આકર્ષાયેલા રહેશે, બરાબર. એટલે જેમ અહીંયા જુઓ, અહીંયા 3 જ છે તો એનું કેન્દ્રીય આકર્ષણ બળ ઓછું છે. જ્યારે આ બેરિલિયમમાં 4 એટલે એનું આકર્ષણ બળ થોડું વધારે હોય. બોરોનનું એના કરતાં વધારે. કાર્બનમાં તો 6 પ્રોટોન છે તો એનું આકર્ષણ બળ એના કરતાં વધુ હશે. એટલે જેમ આપણે જેમ આપણે આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ એમ પ્રોટોનની સંખ્યા વધે છે અને પરિણામે ઇલેક્ટ્રોન્સ છે એ પ્રોટોનથી નજીક આકર્ષાયેલા રહેશે. એટલા માટે એ નજીક ગોઠવાયેલા હોય એટલે એનું પરમાણુય કદ ઘટે. યાદ રાખજો. જો છે આ બધાની અંદર તમે જુઓ તો આ બધા જ તત્વો એવા છે કે જેની અંદર બે જ કક્ષાઓ છે. આની અંદર જો બીજા આવર્તના છે એટલે એમાં કક્ષાઓ કેટલી હશે? બધામાં 2 જ કક્ષાઓ હશે. પણ છતાં પરમાણુ એ ક્રમાંક કેવો છે? જુદો જુદો. એનો અર્થ એમ થાય, દાખલા તરીકે લિથિયમનો પરમાણુ આવો હોય, બરાબર, તો એની કરતાં થોડોક નાનો પરમાણુ કોનો હશે? બેરેલિયમનો. એની કરતાં થોડોક નાનો પરમાણુ કોનો હશે? બોરોનનો. એની કરતાં નાનો પરમાણુ કોનો હશે? તો કે કાર્બનનો. એની કરતાં નાનો પરમાણુ કોનો હશે? તો કે નાઇટ્રોજનનો. જો બધામાં આપણે આ બીજી કક્ષા છે એમ ધારી લો, બરાબર. આ બંને કક્ષાઓ છે મને. તો શા કારણે એવું થાય છે? કેમ કે અહીંયા આગળ પ્રોટોન કેટલા હતા? માત્ર 3. અહીંયા 4, 5, આના 6, આની અંદર 7 છે. તો એના કારણે એ ઇલેક્ટ્રોન્સ પ્રોટોનની નજીક, કેન્દ્રની નજીક ગોઠવાયેલા રહેશે. એટલે ડાબેથી જમણે તરફ જાઓ એમ એનું કેન્દ્રીય આકર્ષણ બળ વધે એટલે એની પરમાણુ ત્રિજ્યા ઘટે. યાદ રાખજો. બીજી વાત કરીએ, જ્યારે આપણે સમૂહની વાત કરતા હોઈએ તો આ સમૂહની અંદર શું થશે? તો સમૂહની અંદર જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ, બરાબર, તો અહીંયા પહેલું છે તત્વ, એની અંદર 1 કક્ષા, બીજામાં 2, ત્રીજામાં 3, આમાં 4, આમાં 5, આમાં 6, આમાં 7. જેમ ક્રમશઃ નીચે જાઓ એમ એમ એની કક્ષાઓની સંખ્યા વધે. તો કક્ષાની સંખ્યા વધે તો સીધી વાત છે પરમાણુ ત્રિજ્યા વધે. એટલે આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા એમ કહેશો આપણે. અહીંયા આપણે લખી રાખીએ કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા શું થશે? ડાબેથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. શેના કારણે ઘટે છે એ મેં તમને સમજાવ્યું, નહીં લખું, એ તમે વાંચશો એટલે આઈડિયા આવશે. જ્યારે
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા અથવા તો કદ એમ પણ લખી શકો, ત્રિજ્યા વધે છે, કારણ કે ઉપરથી નીચે તરફ જતા કક્ષાઓ ક્રમશઃ વધે છે, બરાબર ને? જેમ નીચે જઈએ એમ કક્ષાઓની સંખ્યામાં વધારો થાય, એટલે પરમાણુય ત્રિજ્યા છે એમાં પણ વધારો થાય, અને પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય એટલે એનું કદ પણ વધે. ક્લિયર? આટલું રેડી? ચલો, તો આટલું કમ્પ્લીટ થયું. આ વાત થઈ શેની? પરમાણુય કદની. ચલો, આ પરમાણુય કદ આપણે સમજી લીધું. હવે જે સમજવાનું છે નેક્સ્ટ એ છે ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મોની આપણે વાત કરશું. ઓકે, ચલો, ધાતુ અને અધાતુના ગુણધર્મો એને અહીંયા બાજુમાં લઈ લઈએ. ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો. ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મો. ચલો, વાત કરીએ ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મોની. તો હવે વાત કરીએ છીએ આપણે ધાતુ અને અધાતુના ગુણધર્મો. તો શેના આધારે વાત કરવાની છે આપણે? આવર્ત કોષ્ટકના આધારે. કે ભાઈ આવર્ત કોષ્ટકના આધારે આપણે ધાતુ અને અધાતુના ગુણધર્મોની કેમ ખબર પડે? તો આપણે શરૂઆતમાં વાત કરતો હતો ત્યારે કીધું હતું કે ભાઈ આવર્તમાં ડાબી તરફ રહેલા જેટલા તત્વો છે બધા ધાતુના ગુણધર્મો ધરાવે છે, જમણી તરફના બધા તત્વો છે એ અધાતુના ગુણધર્મો દર્શાવે છે, બરાબર? આ આપણે વાત થયેલી. તો સામાન્ય એવી વાત હતી કે ડાબી તરફ રહેલા એટલે કે જો આ સોડિયમ છે, મેગ્નેશિયમ છે, બરાબર, પછી પોટેશિયમ છે, આ બધા તત્વો છે એ ધાત્વીય ગુણધર્મો ધરાવે છે. જ્યારે મધ્યમાં જો આપણે વાત કરીએ, વચ્ચે જો આ બાજુ બધા ધાતુ તત્વો, મધ્યમાં જે છે બધા મધ્યમાં અર્ધધાતુ તત્વો અને જમણી બાજુ બધા અધાતુ તત્વો. જો ચલો એક કામ કરીએ, અહીંયા આગળ એક મસ્ત કોષ્ટક પાછું બનાવીએ. આ રેડ લાઈન વાળું, આ રેડ લાઈન તો ઝિગઝાગ લાઈન તૈયાર થાય છે, વાકી ચૂકી રેખા. અહીંયા આગળ જોજો, બરાબર. તો આ જે વાકી ચૂકી રેખા તમને અત્યારે આપણે તૈયાર કરી છે, હવે રેડ બોક્સીસ તમને દેખાય છે. આ રેડ બોક્સ જેટલા દેખાય છે એ બધા અર્ધધાતુ તત્વો છે. કયા છે? અર્ધધાતુ તત્વો. અને એની પછીના જે છે એ બધા કયા છે? અધાતુ તત્વો. એટલે કાર્બન ને નાઇટ્રોજન ને ઓક્સિજન ને ફ્લોરિન ને નિયોન ને ફોસ્ફરસ ને સલ્ફર ને ક્લોરિન એ બધા કોણ છે? સોરી, નિયોન નહીં આવે ભાઈ, ભૂલ થઈ ગઈ. એ તો બધા ઉમદા વાયુઓ છે. એટલે આની વાત આ નાત બાર છે એમાંથી. જો આ છે એને અલગ પાડી દઈએ. આ જે આખું કોષ્ટક છે આ ઉમદા વાયુઓ, ગ્રીન વાળું. આ ગ્રીન કોણ છે? ઉમદા વાયુઓ, બરાબર, નિષ્ક્રિય વાયુઓ છે, બરાબર. એની સિવાયના તો આ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન એ બધા કોણ છે? અધાતુ તત્વો. જ્યારે આ બધા જે છે બોરોન છે, સિલિકોન છે, આર્સેનિક છે, જર્મેનિયમ છે, એન્ટીમની છે, ટેલુરિયમ છે, પોલોનિયમ છે, આ બધા જે તત્વો છે કયા છે? અર્ધધાતુ તત્વો. તો શું થયું? ડાબી બાજુના બધા કેવા? ધાતુ તત્વો. આ વાકી ચૂકી રેખા ઉપર આવેલા તત્વો છે બધા કયા? અર્ધધાતુ તત્વો. અને એની પછીના જે આ તત્વો છે કયા છે? અધાતુ તત્વો. અને છેલ્લા આ છે બધા કયા છે? ઉમદા વાયુઓ. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ. તો આ વાકી ચૂકી રેખા છે શું કામ કરે છે? ધાતુ તત્વો અને અધાતુ તત્વોને અલગ કરવાનું કામ કરે છે. તો વાકી ચૂકી રેખા ઉપર જે છે બધા કયા છે? અર્ધધાતુ તત્વો. અને નામ યાદ રાખજો, પરીક્ષામાં કદાચ પૂછાય, ટેક્સ્ટ બુકમાં આપેલા છે, અંડરલાઈન ત્યાં કરી નાખજો. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. તો મોટાભાગે શું આપણે જોઈએ છે કે ધાતુ તત્વો જે છે એની ઉપર જઈએ તો ધાતુ તત્વો જે છે એ મોટાભાગે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. ધાતુ તત્વોમાં કયો ગુણધર્મ હોય છે? ઇલેક્ટ્રોન્સ ગુમાવવાનો ગુણધર્મ છે, બરાબર. એટલે એ જ્યારે કોઈ અન્ય તત્વ સાથે સંયોજન કરશે તો પોતાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ગુમાવે છે, બરાબર. એની આપણે વાત કરીએ તો એટલે કે એ સ્વભાવે કેવા હોય છે? વિદ્યુત ધનમય તત્વો. તો આપણે એમ કહીશું કે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે એને કેવા કહેવાય? વિદ્યુત ધનમય તત્વો. રેડી? વિદ્યુત ધનમય તત્વો છે, યાદ રાખજો. બીજી વાત કરીએ
જેમ સંયોજકતા ઇલેક્ટ્રોન છે એની વાત કરીએ તો એ ગુમાવવાનો ગુણધર્મ આપણે ધરાવે છે, વાત કરતા હતા ને, એટલે કે જો લિથિયમ છે એ ગુમાવા, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ જેના તમને નામ ખબર છે, એ તત્વો શું કરે છે, પોતાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનાવે છે. હવે બીજી વાત કરીએ તો જેમ આવર્તમાં જેમ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન્સ છે એના પર કાર્ય કરતો અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એ જેમ જેમ વધશે એમ એનામાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટશે. શું કહેવા માગે છે સમજીએ. દાખલા તરીકે સોડિયમ છે, બરાબર, જો એ શા માટે ઇલેક્ટ્રોન ગુમાવે કે સોડિયમ પાસે 11 પ્રોટોન છે, 11 ઇલેક્ટ્રોન છે, પણ જે 11મો ઇલેક્ટ્રોન ક્યાં હશે, પહેલી કક્ષામાં એક હશે, બીજીમાં 8 ને ત્રીજીમાં 1, એટલે કેન્દ્રનો એને વીજભાર ઓછો લાગે છે, એટલે એની ઉપર કેન્દ્રગામી બળ છેલ્લો ઇલેક્ટ્રોન છે એના ઉપર કેવું લાગતું હોય, ઓછું, એટલે એ ઓછું લાગવાને કારણે એ ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી શકશે. પણ જેમ તમે આવર્તમાં ડાબેથી જમણે તરફ જાઓ એમ કેન્દ્રીય વીજભાર હોય એનો પ્રોટોનની સંખ્યા વધતી જાય. એલ્યુમિનિયમમાં છે, પછી સિલિકોન, પછી ફોસ્ફરસ અને સલ્ફરે પહોંચ્યા જોજો તો સલ્ફરમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે, પ્રોટોન કેટલા બેટા, 16, બરાબર, કેન્દ્રમાં 16 પ્રોટોન, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજીમાં 8 અને ત્રીજીમાં કેટલા હોય, 6 ઇલેક્ટ્રોન હોય. તો એ શું થશે, એ 6 ઇલેક્ટ્રોન ઓલા કેન્દ્રીય વીજભારને કારણે આકર્ષિત થયેલા રહે છે, એટલે સલ્ફર છે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી, બરાબર, એટલે એ મેળવવાની વૃત્તિ ધરાવે. તો જેમ આપણે ડાબેથી જમણે તરફ જઈએ એમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય છે, એટલે પ્રોટોનની સંખ્યા વધવાને કારણે ધીમે ધીમે આ આગળ જતા જે તત્વો છે શું કરશે, ઇલેક્ટ્રોનને ગુમાવવાની વૃત્તિ એની ઘટતી જશે. જો ગુમાવનારા છે બધાને ધાતુ કહીએ, આ તો કેવા છે, આ તત્વો અર્ધધાતુ તત્વો, અને જ્યારે આ તત્વો કેવા છે, અધાતુ, એ કેવા છે, મેળવવાની વૃત્તિ ધરાવે છે ઇલેક્ટ્રોન. શા માટે, કેમ કે એમાં પ્રોટોનની સંખ્યા પ્રમાણમાં વધુ હોય છે. ઓકે, પછી બીજી વાત કરીએ તો એનો અર્થ એમ થાય, સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ, જુઓ આ સમૂહ છે એમાં ઉપરથી નીચે તરફ આવો તો હાઇડ્રોજનમાં 1 કક્ષા, આમાં 2, આમાં 3, આમાં 4, આમાં 5, આમાં 6, આમાં 7 કક્ષાઓની સંખ્યા વધતી જાય. તો હવે પ્રોટોન તો ક્યાં રહેલા છે, કલ્પના કરીએ આપણે, ચલો, કે આ કેન્દ્ર છે એમાં પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, માનો આ ચોથી કક્ષા. હવે સમજો, અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય, આ કક્ષામાં 8 હશે, આમાં 18, આપણે એમ શીખ્યા છે ને, બરાબર, તો આ આપણે 2, 8, 18 એમ ગણીએ, ચલો અત્યારે. તો હવે વિચારો તો જોઈએ કે અહીંયા કેટલા બધા પ્રોટોન ભરેલા છે. તો સૌથી વધુ આકર્ષણ કોને લાગશે, પહેલી કક્ષાને, બીજી કક્ષાને, ત્રીજી કક્ષાને કે ચોથી કક્ષાને? આનું આકર્ષણ બળ સૌથી વધુ આને લાગે, એના કરતાં ઓછું આને, એના કરતાં ઓછું આને, એના કરતાં ઓછું આને. તો શું થાય કે જે તત્વો પહેલા આવર્તમાં છે એને જેટલું આ કેન્દ્રગામી બળ લાગતું હોય એટલું કેન્દ્રગામી બળ ક્યારેય છે ચોથી કે પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોનોને લાગે નહીં. એટલે એ કેવા છે, આ જેમ કક્ષા વધે એમ કેન્દ્રગામી બળ શું થાય, ઓછું થાય. કેન્દ્રગામી બળ ઓછું થાય એટલે આવર્તમાં આપણે જેમ સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. સમજાણું? કેમ કે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી શકે, અને સહેલાઈથી ગુમાવી શકે તો એની અંદર ઇલેક્ટ્રોનને ગુમાવવાની વૃત્તિ વધી કહેવાય, અને તો એનામાં ધાતુ ગુણધર્મ પણ વધુ છે એમ કહી શકાય. ક્લિયર થાય છે? ઓકે, ચલો. તો આ વાત થઈ છે ની કે સમૂહમાં જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાતુ ગુણધર્મ વધે છે. બરાબર? ચલો, તો આપણે અહીંયા આગળ એમ લખી શકીએ કે આવર્તમાં ડાબેથી જમણે જતા, ડાબીથી જમણી તરફ જતા શું થાય, ધાતુ ગુણધર્મ ઘટે. ધાતુ ગુણધર્મ ઘટે. રેડી? બીજી વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ વધે. શા માટે? કેમ કે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવે છે, કેમ કે એનું અંતર કેન્દ્રથી વધુ હોય છે અને સહેલાઈથી એને દૂર કરી શકાય છે. બરાબર? તો આપણે એમ કહેશું કે સમૂહ આવર્તમાં જેમ આપણે ડાબીથી જમણી તરફ જઈએ એમ ધાતુ ગુણધર્મમાં ઘટાડો થાય છે, સમૂહમાં જેમ ઉપરથી નીચે આવીએ એમ ધાતુ ગુણધર્મમાં વધારો થાય છે, કેમ કે સહેલાઈથી ઇલેક્ટ્રોન્સ છેલ્લી કક્ષાના ગુમાવી શકાય છે. અને બીજી વાત કરીએ તો હવે વાત કરીએ અધાતુની. તો અધાતુઓ જે છે એ અધાતુની વાત કરીએ તો અધાતુ તત્વો, અધાતુ તત્વો કેવા છે? ઇલેક્ટ્રોન
સ્વીકારવાનો ગુણધર્મ ધરાવે છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર. તો હવે આ તો સ્વીકારનારા તત્વો છે. બરાબર. તો એટલા માટે એને કહેવાય વિદ્યુત ઋણમય તત્વો. શું કહે એને? વિદ્યુત ઋણમય તત્વો. યાદ રાખો, આ છે વિદ્યુત ઋણમય તત્વો છે. ઓકે. તો આના વિશે તમે આઈડિયા મારી શકો ટેક્સ્ટ બુકમાં. જો આપણે એમ કીધું આવર્તમાં ડાબીથી તમને તરફ જઈએ એમ ધાતુ ગુણધર્મ ઘટે, ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાતુ ગુણધર્મ વધે. તો આનાથી ઊંધું થાય. આમ બોલવાનું. આવર્તમાં જમણીથી ડાબી તરફ જતા એમ લખાય. આવર્તમાં જો એ ક્યાં રહેલા છે? અધાતુઓ બધા જમણી બાજુએ. તો આપણે ઊંધું લખવાનું કે આવર્તમાં જમણીથી ડાબી તરફ જતા અધાતુ ગુણધર્મ ઘટે. કેમ કે શું થાય? પછી તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ આવતી જાય, ગુણધર્મ ઘટે. અને બીજું કહીએ, સમૂહમાં ઉપરથી નીચે જતા આમાં ઉપરથી નીચે જાવ તો શું થાય? ધાતુ ગુણધર્મ વધે. તો આની અંદર શું થાય? અધાતુ ગુણધર્મ ઘટે. શા માટે ઘટે? કેમ કે જેમ નીચે જશો એમ તત્વોની અંદર કક્ષાની સંખ્યા વધતી જાય, તો છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે ને શું થાય? એનું આકર્ષણ બળ ઓછું હોય તો પાછા એ ગુમાવવા મળશે. બરાબર. એટલે ઉપરથી નીચે તરફ જતાં શું થશે? અધાતુ ગુણધર્મ ઘટે. અધાતુ ગુણધર્મ ઘટે છે. રેડી? યાદ રહી જાય. ટેક્સ્ટ બુકમાં એવી રીતે નથી આપ્યું, પણ આ રીતે જુઓ. આ આવર્ત કોષ્ટકના આધારે આ બધી બાબતોની આગાહી સરસ રીતે થઈ શકે છે. તો અહીંયા આગળ તમારું કમ્પ્લીટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 છે એ પૂરું થાય છે. બરાબર ને? ચેપ્ટર નંબર 5 પૂરું થાય છે. હવે ફરી પાછા નવા લેક્ચરમાં મળશું ત્યારે એક નવા ચેપ્ટરની શરૂઆત કરશું. લગભગ મારો આઈડિયા આવ્યો છે કે આપણે ઇકોલોજીમાં એક જ ચેપ્ટર બાકી રહ્યું છે. બરાબર. તો લગભગ શક્ય હોય ત્યાં સુધી આપણે એને જ ચાલુ કરીએ એટલે એક વિભાગ પૂરો થઈ જાય. એટલે એમ થાય હાશ ચલો એક કાર્યક્રમ પૂરો એટલે ઇકોલોજી પૂરું. બરાબર ને? પછી શું થશે? તો કે આપણી પાસે બાયોલોજીમાં એક ચેપ્ટર બાકી, કેમેસ્ટ્રીમાં એક બાકી અને ફિઝિક્સના 2 બાકી. તો એ તો થઈ જશે. પછી એકને પૂરા કરતા જઈએ એટલે આપણો સિલેબસ છે ધીમે ધીમે હવે પૂરો થવાની શરૂઆત થાય છે. તો એ અધ્યાયમાં સૌથી પહેલું નામ લખી નાખીએ આપણે ઇકોલોજીનું. ને ઇકોલોજીનું જે ચેપ્ટર એક બાકી છે એને પહેલાં પૂરું કરી નાખીએ એટલે એક વિભાગ આપણો પૂરો થઈ જશે. ચલો તો નવા લેક્ચર સાથે જલ્દી મળીએ. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ થેન્ક યુ વેરી મચ.